સનસની અહેવાલમાં આપનું સ્વાગત છે। સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મુકામે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજનું પ્રથમ વિશાળ અધિવેશન યોજાયું। સમગ્ર ગુજરાત રાજ્યમાં વસતા બ્રહ્મ સમાજને એક સૂત્રમાં રાખવા સહિત સરકાર દ્વારા કરાતી જાહેર ભરતીમાં વધુને વધુ બ્રહ્મબંધુઓ જોડાય એ માટેની એકેડમી, વિવાહ, જોબ સહિતના પોર્ટલ શરૂ કરવાના ધ્યેય સાથે સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મુકામે યોજાયેલ સ્નેહ મિલન સમારોહમાં મોટી સંખ્યામાં ભૂદેવો ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર બ્રહ્મ સમાજ માટે ચિંતન, મનન અને દોહનના વિશિષ્ટ કાર્યક્રમમાં ગુજરાત બ્રહ્મ સમાજના પ્રમુખ શૈલેષભાઈ ઠાકર, મહિલા પ્રમુખ ધારિણીબેન શુક્લ, મહામંત્રી અનિલભાઈ શુક્લ, રાજ્ય પ્રભારી રાજેશભાઈ રાજગોર, અંબાજી ગ્રામ પંચાયત સરપંચ કલ્પનાબેન દવે, યુવા પ્રમુખ મનોજભાઈ ઉપાધ્યાય, પૂર્વ પ્રમુખ મહેશભાઈ મહેતા, સ્નેહ મિલન સમારોહ યજમાન વિજય પેલેસ રિસોર્ટ માલિક ભદ્રેશભાઈ પંડ્યા સહિતના વરિષ્ઠ મહાનુભાવોએ સૌને એક બની સમાજ સંગઠન સક્ષમ બને, શૈક્ષણિક ક્ષેત્રે સર્વોપરી રહે માટે અપીલ કરી હતી। જગત જનની મા અંબેના નિજ મંદિરે વિરાટ સંખ્યામાં પિતાંબર ધારણ કરી પાવડી પૂજામાં જોડાઈ સૌના કલ્યાણની ભૂદેવોએ પ્રાર્થના કરી હતી। આ સમારોહમાં અરવલ્લી જિલ્લા સહિત રાજ્યભરમાંથી વિરાટ સમુદાયમાં બ્રહ્મબંધુઓ સ્વયંભૂ ઉપસ્થિત રહ્યા હતા।